થોડીક એની બેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે એમાં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની ને એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાની બેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું. અને એમાં તમે પણ બધાય આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે. પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વિરોધમાં ઉતર્યા સાઉન્ડ સિસ્ટમ માલિકો. પ્રસંગોમાં ડીજેનો ઉપયોગ ન કરવાના નિર્ણયથી સાઉન્ડ સિસ્ટમ માલિકોમાં તીડ રેડાયું છે. પાટણના હાજાપુર વિસ્તારમાં સાઉન્ડ સિસ્ટમ માલિકોએ બેઠક કરી અને મીટિંગના નામે નાક દબાવવાનો પણ પ્રયાસ શરૂ કર્યો. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગુરી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હારૂન, સાઉન્ડ સિસ્ટમ માલિકોની આજની આ બેઠક શું નિર્ણય કરવામાં આવ્યો અને કેમ બેઠક? પાટણ ખાતે આજે ઉત્તર ગુજરાત સાઉન્ડ સિસ્ટમ માલિકોની બેઠક મળી હતી, જેમાં ઠાકોર સમાજની જે ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે તેને લઈને વિરોધ જોવા મળ્યો હતો. આ વિરોધમાં લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં જે ડીજેના માલિકો હતા તેમનું કહેવું હતું કે કોંગ્રેસની સભા તેમજ જ્ઞાનીબેનની સભાની અંદર કોઈ પણ વ્યક્તિ ડીજે કે સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવે તેવો પણ તેમનો નિર્ણય લેવાયો હતો. તેમજ સાથે સાથે ઉત્તર ગુજરાતમાં રાજકીય નેતાઓની કોઈ પણ સભા હશે તો તેમાં તેઓ સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવવાનો અને પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જે રીતે ઠાકોર સમાજે ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ને જેને લઈને ક્યાંક ને ક્યાંક જે ડીજેના માલિકો છે આપણી પાસે આવીશ. આપણી સાથે ડીજે માલિક મેહુલભાઈ પણ જોડાઈ ચુક્યા છે. મેહુલભાઈ, આજની આ બેઠક હતી, શું નિર્ણય કરવામાં આવ્યો છે અને વિરોધ કેમ છે? વિરોધ બેન એટલા માટે છે કે જે એમને આ ધંધો બંધ કરાયો છે હાલ એમના સમાજમાં, તો એ સમાજની અંદર 90% ઠાકોર સમાજના કલાકાર